આજની આપણી રેસીપી છે લાપસી। તો સૌથી પહેલાં આપણે ગોળનું પાણી બનાવી લઈશું। તો એક તપેલીની અંદર 1 વાટકી પાણી, ગળપણ પ્રમાણે ગોળ એડ કરી લઈશું અને ગોળ જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી જે વાટકીના માપથી આપણે પાણી લીધું હતું એ જ વાટકીના માપનો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ અને 3 ચમચી જેટલું તેલ એડ કરી લોટને આપણે મોણ દઈ દેવાનું છે। હવે લાપસી છે એ આપણી એકદમ દાણેદાર અને છૂટી પાડવી હોય એના માટે આપણે ગોળના પાણીની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ગોળ ઓગળી જાય ત્યારબાદ એની અંદર આપણે જે મોણ દીધેલો લોટ છે એ એડ કરી લેવાનો છે। હવે લોટ એડ થઈ ગયો છે તો એને હલાવવાનો નથી, પરંતુ આ રીતે વેલણની મદદથી એમાં ખાડા કરી લેવાના છે। અને હા, મેં અહીંયા ડાયરેક્ટ તપેલી નથી રાખી ગેસ ઉપર, આપણે જે રોટલો કરવાની તાવડી આવી છે ને એ પહેલાં મૂકી દેવાની છે અને એની ઉપર તપેલી રાખી દેવાની છે। હવે આપણે ઢાંકી અને 6 થી 7 મિનિટ માટે થવા દઈશું। 6 થી 7 મિનિટ બાદ જ્યાં જે આપણું પાણી છે બધું બળી જાય ત્યારબાદ લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। હવે સરસ રીતે લોટ છે મિક્સ થઈ ગયો છે તો એમાં આપણે ઘી એડ કરી લઈશું। તો અહીંયા મેં 3 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે અને ઘીને પણ સરસ રીતે લોટ સાથે મસળી લેવાનો છે। હવે હજી લોટ છે આ લાપસી છે એ આપણી બની નથી, તો આપણે એને ઢાંકી અને ફરીથી 6 થી 7 મિનિટ માટે એને થવા દઈશું। તો 6 થી 7 મિનિટ બાદ ઢાંકણ ખોલીએ તો લાપસી આપણે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે કેટલી સરસ પરફેક્ટલી એકદમ કૂક થઈ ગઈ છે। હવે એને કોઈ પણ એક વાસણમાં કાઢી લઈ એની અંદર ઘી એડ કરી અને એને આપણે સરસ રીતે મસળી લેવાની છે, એટલે કે મિક્સ કરી દેવાની છે ઘી સાથે। તો મિક્સ કરતા જશો ને ત્યાં જ આપણે સરસ રીતે એકદમ દાણેદાર અને છૂટી એકદમ લાપસી આપણી રેડી થઈ જશે। તો એને આપણે સર્વ કરી લઈએ તો છે ને એકદમ છૂટી એકદમ દાણેદાર આપણી ગુજરાતી લાપસી। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।